નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 22 જમાના પ્રમાણે તો પાના નંબર 111 એમાં આપણે બે પેરેગ્રાફ કરેલા અને નીચેનો પેરેગ્રાફ છે ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો. નીલાના જન્મ પછી ભૂણિયા એટલે કે નીલાની માતા માની સાથે રહેવા લાગી. સુવાવડમાંથી કઈ એવો રોગ પેટો એટલે કે એવો સુવાવડમાં એવો રોગ પેટો કે એની કેડ તોડી નાખી. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણેલની ચાકરી કરવાની આ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી. સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણેલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો. ઘરનું કામકાજ નીલાની ઉઠપેટ અને ગુણેલની માંદગીમાં એની જિંદગી બનાવી રહી હતી. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા એનું કામ આટોપી આપવામાં મદદ કરતા. પોતાને ઘેર કઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં જ ભરાઈ રહેતો. નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. રોજ એ જ ભાખરા ચોપડા એટલે કે ચોપડી રોટલી ને શાક. બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કે ઉતરતો. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું. ત્યારે એની આંખો અહેસાનથી જોઈ રહેતી. માંદી ગુણેલ એવા જ અહેસાનથી બિહારી તરફ જોતી. મોટા કરોડપતિને પડી હોત તો એ આવી ચાકરી ન પામી. આટલી ચાકરી અને મોંઘીદાર દવા કર્યા છતાં ગુણેલના જીવનનો અંત આવ્યો એટલે કે મૃત્યુ પામ્યો. આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એટલા પડ્યા, એકબીજાની ઓત અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા. તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી અને નિશાળે મૂકી આવે. 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે. નીલા ઓફિસમાં રમે કે વાંચે. ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય. મોસાળેથી મામા મમ્મી આગ્રહ કરી નીલાને રહેવા માટે બોલાવતા પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે? નાની ઉંમરે પિતાની આ સમજ જોઈ બિહારી હરખાતો. માં મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે? માં અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો. માં વગરની દીકરીને કોઈ ફસાવી ને પોસાવી ન જાય તેની ચાપતી દરકાર કે રાખતો એટલે કે નજર રાખતો. પોતાની આસપાસ પિતાનું સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ જ હતું નહીં. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની એ વાતો કરતા. જાત મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે એવું પોતાના વર્તનથી અને વાચનથી વારંવાર દર્શાવતો ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી. ઠોકી ઠોકીને